આખરે આદિવાસીનો ટાઈગર ચૈતર વસાવો પૂરાશે પાંજરે। જે આ મિત્રો વાત કીધો ચૈતર વસાવા વિરુદ્ધ તમે બધા લોકો જોયું કે જે રીતે ત્રણ ફરિયાદ થઈ ગઈ છે, પરંતુ ચૈતરભાઈ વસાવા પર કાયદેસરની કાર્યવાહી ક્યારે આવશે? શું ચૈતર વસાવા જેલની અંદર બંધ થવા જઈ રહ્યા છે? નમસ્કાર મિત્રો, એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે તમારા બધા લોકોનું સ્વાગત છે। આદિવાસી સમાજના શેર, ટાઈગર, વાઘ ચૈતર વસાવા પૂરાશે પાંજરે। તમે બધા લોકો જે રીતે જોયું મિત્રો, જે કંપની માટે કંપની અંદર લોકો જે કામ કરી રહ્યા હતા તેની સાથે જે થયું હતું તેને ન્યાય આપવા માટે ચૈતર વસાવા પહોંચ્યા છે ભાઈ કંપની પાસે, અને ત્યારબાદ જે લાફાવાળી બબાલ થાય છે, આ બબાલને લઈને ચૈતર વસાવા ઉપર ત્રણ કાર્યવાહી, કાયદેસરની કાર્યવાહી કરવા માટે એફઆઈઆર નાખી દેવામાં આવી છે, ફરિયાદ લખી દેવામાં આવી છે। તો હવે આ મુદ્દે આપણે વાત કરીએ તો ચૈતર વસાવા શું પૂરાશે જેલના પાંજરાની અંદર? કારણ કે ચૈતર વસાવા એક વાર નહીં, બે વાર નહીં, ઘણી વાર જેલમાં ગયા છે। તેના ઉપર કમસે કમ 20 જેટલા કેસો છે। તમે બધા લોકોએ જોયું કે ભાઈ ચૈતર વસાવા કંઈક ને કંઈક કારણોસર જેલની અંદર જવું પડતું હોય છે, કંઈક ને કંઈક કારણોસર તેના ઉપર એફઆઈઆર થઈ જતી હોય છે, અને કંઈક ને કંઈક કારણોસર પોલીસ સાથે બબાલ કરતા ચૈતર વસાવાના વિડીયો તમે બધા લોકોએ સોશિયલ મીડિયાની અંદર જોયા છે। પરંતુ હાલ તમે બધા લોકો જે રીતે જોયું ભાઈ તેના ઉપર ત્રણ કાયદેસરની કાર્યવાહી કરવા માટે ફરિયાદ નખાઈ ગઈ છે। હવે આ ફરિયાદને લઈને કાર્યવાહી ક્યારે થશે? ચૈતર વસાવા શું પાંજરે પુરાવા જઈ રહ્યા છે? કારણ કે ચૈતર વસાવા માટે તમે બધા લોકોએ જોયું કે આ ચૂંટણી છે ખૂબ જ સારી ગઈ છે, તો ત્રણ તાલુકાની અંદર પોતે તેમની પાર્ટી મિત્રો વાત કીધો કામયાબી થઈ છે અને જીતી છે। તે મામલે ચૈતરભાઈ વસાવા પણ કંઈક ને કંઈક ખુશીના માહોલ હતા, પરંતુ અચાનક જ તેના પર ત્રણ કાર્યવાહી કરવા માટે ફરિયાદ લખાઈ જશે। આ ફરિયાદને લઈને ચૈતર વસાવા ઉપર હવે કડક કાર્યવાહી થવા જઈ રહી છે। શું ચૈતર વસાવા જેલના પાંજરે પુરાવા જઈ રહ્યા છે? આવનારા ટાઈમની અંદર જે પણ સમાચાર મળશે તમારા સમક્ષ પહોંચાડવાની જિમ્મેદારી મારી। ભાઈઓ સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, વિડીયો બને એટલો શેર કરી દેજો, જેથી હું તમારા સમક્ષ આવીને એવી જાણકારી લાવતો રહું। કારણ કે હાલ કોઈ પણ એવા સમાચાર નથી આવે કે ચૈતર વસાવા કેદી જેલની અંદર પુરાય, ચૈતર વસાવાની ક્યારે ધરપકડ કરવામાં આવે, ક્યારે કાર્યવાહી કરવામાં આવે, જે પણ જાણકારી આવે છે તમારા સમક્ષ પહોંચાડવાની જિમ્મેદારી મારી। વિડીયો શેર કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો। આજના વિડીયોમાં ત્યારે જ આપણે એક નવો વિડીયો મળી જશે। બધા લોકોને દિલથી ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।